બધા મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે અને મારું નામ છે રેહાન જુનેજા। આજે આપણે 29 માર્ચના વરસાદના વિસ્તારોની માહિતી આપવાના છે કે આજે કયા કયા વિસ્તારોની અંદર ગાજવીજ કરા ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે તેની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું અને સાથે સાથે વાત કરીશું કે જે આવતીકાલે આપણે જે વિસ્તાર દર્શાવ્યા હતા મતલબ કે જે સંભાવનાવાળા વિસ્તાર દર્શાવ્યા હતા એમાં વરસાદ કેમ ન જોવા મળ્યો તેની પણ આપણે આ વિડીયોની અંદર માહિતી આપવાના છે। તો આ પહેલાં આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હોમની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે સાથે લાઇક શેર કરવાનું પણ ના ભૂલશો અને એ કોમેન્ટ પર કરજો જેથી તમને આગળની પર માહિતી પહોંચી શકે। મિત્રો ખાસ કરીને આપણે જે શક્યતા દર્શાવી હતી ગઈકાલે આપણે જે વિસ્તારો પર દર્શાવ્યા હતા કે ઉત્તર કચ્છ, પૂર્વ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં જામનગર, ખંભાલિયા અને અમુક વિસ્તારો ધ્રોલ, પૂર્વ સૌરાષ્ટ્રના મોરબી, જે ખંભાળિયા આસપાસના વિસ્તારો હતા, જુનાગઢ, આ કાલાવડ, આ વિસ્તારો આપણે દર્શાવ્યા હતા કે એમાં વરસાદ જોવા ન મળે। વાદળછાયું વાતાવરણ ચોક્કસપણે જોવા મળ્યો હશે ત્યાં, પણ વરસાદ છે આપણે શક્યતા દર્શાવી હતી એ પ્રમાણે વરસાદ આવતીકાલે જોવા ન મળ્યો હતો। પણ આપણે જે ગઈકાલ વિડીયોમાં ન કીધું હતું પણ જે આપણે 3 દિવસ પહેલાં જે આપણે વિડીયો મૂકેલ છે 2 થી 3 દિવસ પહેલાં એમાં આપણે એ ઉલ્લેખ કરેલો છે કે મુખ્ય તારીખ આ માવઠાની હશે એ હશે 29 માર્ચ હશે। મુખ્ય તારીખ આપણે પહેલાં જ કહી દીધું હતું કે 29 માર્ચ હશે। ગઈકાલના વિડીયોમાં આપણે કહેવાનું ભૂલી ગયા હતા પણ એ મુખ્ય તારીખ આપણે પહેલાં જ કીધું હતું કે એની મુખ્ય તારીખ છે એ 29 માર્ચ હશે। એ બધા કહેતા હશે, હું નહીં, બીજા પણ ઘણા યુટ્યુબ ચેનલવાળા છે એ પણ તમને 29 તારીખનું જ કહેતા હશે કે મુખ્ય તારીખ હશે 29 માર્ચ હશે। તો ગઈકાલે વરસાદ ન જોવા મળ્યોનું કારણ હતું કે જેટલો ભેજ આપણે જોયો એટલો ભેજ ન આવ્યો। આપણે જે પ્રમાણે શક્યતા દર્શાવી હતી એ પ્રમાણે ભેજ ન આવ્યો એટલા માટે થઈને એટલો આપણે જામ્યો નહીં વધારે। મતલબ ચોમાસામાં કેવું હોય છે કે આપણે કહીએ કે ભેજ ન આવ્યો એટલા માટે એટલો જામ્યો નહીં, મતલબ વાદળા જામ્યા નહીં। તો એ પ્રમાણે જ ગઈકાલે જોવા મળ્યો હતો। એવો ક્યારેક ક્યારેક જોવા મળતો હોય છે આપણે જે શક્યતા દર્શાવીએ ને પછી એવી મતલબ કે ખાસ ક્યાં વરસાદ જોવા ન મળે। ચોમાસા પણ આપણે જોયા જ છે જે આપણે ગઈ સાલ વધારે જોયા હતા 2025ની અંદર। આપણે અત્યારે શક્યતા દર્શાવી નહીં અને પછી બપોર બાદ કાંઈ પણ ન હોય, વાદળછાયા વાતાવરણ જોવા મળે અથવા ક્યાંક ને ક્યાંક વરસાદ છે બધો અરબ સાગર મતલબ કે જે દરિયાવાળો વિસ્તાર છે અરબ સાગર ત્યાં બધો વરસાદ છે એ વ્યો જાય, બધા વાદળા છે અરબ સાગરમાં વ્યા જાય। વળી પાછું આપણે ગઈકાલે આજે અપડેટ આપીએ અને ગઈકાલે અપડેટ આપીએ તો એ પણ મતલબ કે ગઈ સાલ મતલબ કે 2025માં આપણે ગયા વર્ષે આપણે ઘણી વખત એવું જોવા મળ્યું હતું જુલાઈ મહિનામાં અને ઓગસ્ટ મહિનામાં કે આપણે શક્યતા દર્શાવીને પછી બધો માલ છે મતલબ કે જે પણ જે માલ આવે મતલબ કે એ જે ક્લાઉડ આવે, વાદળા આવે એ બધા અરબ સાગરમાં શિફ્ટ થઈ જાય અને જે ઉપરવાળા વિસ્તારો છે બાકાત રહી જાય। તો આ પ્રમાણે જ ગઈકાલે જોવા મળ્યું હતું। પણ ફેર એટલો છે કે આ વાદળા છે એ ઓમાન અને જે ઓમાનના ભાગો છે અને એની આસપાસના ભાગો છે ત્યાંથી આ વાદળાનો સમૂહ આવી રહ્યો છે, ફ્લો આવી રહ્યો છે। જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એના ફ્લો છે છેક અરબ સાગરમાં ટ્રપ લંબાવે છે। તો આના પરિણામે ગુજરાત સુધી ટ્રપ લંબાવે છે। તો આના પરિણામે વાદળોનો છેક સમૂહ છે ઓમાન તરફ ગઈકાલે આપણે સેટેલાઇટમાં જોયું હું તો ઓમાન તરફ એક મોટો વાદળોનો ફ્લો જોવા મળી રહ્યો હતો। તો આ ફ્લો છે એ લગભગ આજે પહોંચી જશે એવી શક્યતા મને લાગી રહી છે। ઉત્તર પશ્ચિમ દિશામાં ફ્લો આગળ વધી રહ્યો છે। તો એના પરિણામે હવે શું થશે કે આજે તો વરસાદ જોવા મળશે જ। આજે કયા કયા વિસ્તારોની અંદર શક્યતા છે તેની માહિતી આપણે આજે આપી રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખૂબ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને ત્યારબાદ આપણે જે ફરી એક માવઠું આવી રહ્યું છે એની બાદ પણ માવઠું આવી રહ્યું છે તેની માહિતી પણ આપણે આજે આપી દઈશું। તો આપણે સૌથી પહેલાં આજના માવઠાના વરસાદની વાત કરીશું, પછી જે માવઠું આવવાનું છે એની વાત પછી કરીશું આપણે। તો જે આપણે જોશું આજે કે કયા કયા વિસ્તારોની અંદર સૌથી વધારે શક્યતા લાગેલી છે માવઠાની। આજે 29 માર્ચ છે। આજે આપણે જોશું તો શરૂઆત છે આપણે કચ્છના ભાગો પરથી કરીશું। તો કચ્છના ભાગોમાં આજે જે પશ્ચિમ કચ્છના ભાગો છે જેમાં જે શક્યતાવાળા વિસ્તારો છે આપણે જણાવી રહ્યા છે, જે નલિયાથી લઈ અને જે માંડવી, મુંદ્રા અને જે ગાંધીધામ, ભચાઉ આ વિસ્તારો છે, રાપર અને આની આસપાસના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર આજે ગાજવીજ, કરા અને ક્યાંક ક્યાંક ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે। બપોર બાદની વાત કરી રહ્યો છું, 3 વાગ્યા બાદ આ વિસ્તારોની અંદર કડાકા, ભડાકા, ગાજવીજનું પ્રમાણ થોડુંક વધુ જોવા મળે એવી શક્યતા આજે લાગી રહી છે। જોકે હવે આજે તો વરસાદ જોવા મળશે જ, ગાજવીજ, કડા અને ભારે પવન સાથે ત્યાં વરસાદની શક્યતા આજે લાગી રહી છે। ઉત્તર કચ્છના ભાગોની વાત કરીએ તો ઉત્તર કચ્છમાં પણ જે પાકિસ્તાન વાળા વિસ્તારો છે, પાકિસ્તાનને લાગુ વિસ્તારો છે આપણા પડોશી દેશને,
ત્યાં ખાવડા આસપાસ પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા લાગેલી છે. કરાચી ત્યાં ઓછા આજે જોવા મળી શકે છે ઉત્તર કચ્છમાં. અને દેવભૂમિ દ્વારકાથી લઈ અને ખંભાળિયા અને જે જામનગરના વિસ્તારો છે, લાલપુર, ભાણવડ, કાલાવડ અને જે વિસ્તારો છે, આપણે તમામ વિસ્તારોનો વારો લેતા લે આજે જામકંડોળા, ઉપલેટા, કુતિયાના, જુનાગઢ, જેતપુર, ગોંડલ, રાજકોટ, આ તમામ વિસ્તારો, વાંકાનેર, મોરબી, માળિયા, હળવદ, આ તમામ વિસ્તારોની અંદર ધ્રાંગધ્રા, મતલબ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરના બીજા વિસ્તારો, ત્યાં ગાજવીજ કરા સાથે ભારે પવન સાથે આજે બપોર બાદ વરસાદની શરૂઆત જોવા મળી શકે છે. અને આ પ્રમાણે સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ મધ્ય સૌરાષ્ટ્રની તુલનામાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં ઓછી શક્યતા છે, છતાં પણ વેરાવળ આસપાસ વાદળછાયા વાતાવરણ ક્યાં ખાડવા બળવા ઝાપટા જોવા મળે એ વાત અફવાદરૂપ છે. આજે ભાવનગરમાં પણ શક્યતા લાગેલી છે આપણે, અને ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતના આજે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે, જેમાં આજે શક્યતાવાળા વિસ્તારોની વાત કરીએ તો પાલનપુર આસપાસના વિસ્તારો છે, રાધનપુર, થરાદ અને તેની આસપાસના વિસ્તારો છે, સાબરકાંઠાના ભાગો છે, બનાસકાંઠાના ધાનેરા છે, ડીસા છે, આ તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ક્યાં ખાડવા ભારે ઝાપટા જોવા મળી શકે છે. અમદાવાદ આસપાસ પણ આજે હળવા વરસાદની શક્યતા ગાજવીજ સાથે લાગેલી છે. બાકી વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ છે, ક્યાંક ઝાપટા જોવા મળી શકે છે. નડિયાદ, વિરમગામ અને ગાંધીનગર આસપાસ. દક્ષિણ ગુજરાતમાં આજે ખૂબ ઓછી શક્યતા જણાય છે, છતાં પણ વાદળછાયા વાતાવરણ અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. આવતીકાલે મતલબ કે 30 માર્ચે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહેશે. આજે થોડી શક્યતા ઓછી છે, છતાં પણ વાદળછાયા વાતાવરણ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર. અને ક્યાં છાટાછૂટી થાય તો વાત આજે અલગ જોવા મળી રહી છે. તો આ પ્રમાણે આજે માવઠાના વરસાદ જોવા મળી શકે છે. આજની વાત કરી ફરીથી તો આજે સૌથી વધારે શક્યતા છે એ કચ્છ, પશ્ચિમ કચ્છ, તેને લાગુ કચ્છની ખાડી, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તેને લાગુ પશ્ચિમ મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વધુ શક્યતા જણાઈ રહી છે. હવે આપણે જે માવઠું બીજું આવી રહ્યું છે તેની માહિતી આપી રહ્યા છે. 2 તારીખથી માવઠાની શરૂઆત જોવા મળી શકે છે એવી શક્યતા મને લાગી રહી છે. 2 એપ્રિલથી લઈ અને આપણે 3 એપ્રિલ મતલબ કે 3 થી 4 એપ્રિલ આપણે રાખી રહ્યા છે. 3 થી 4 એપ્રિલ મતલબ કે તમે એવું કહી શકો છો કે 2 થી લઈ અને 4 એપ્રિલ વચ્ચે એક ગુજરાતની અંદર ફરી એક માવઠું આવી રહ્યું છે. અને હવે આ માવઠું આવી રહ્યું છે, પણ આ માવઠું આવશે પણ થોડોક એનાથી થોડોક વધારે જોવા મળે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે. એવી શક્યતા હાલની અપડેટો કહી રહી છે કે એ માવઠું અત્યારે છે એના કરતાં થોડુંક વધારે અસર ઓલા માવઠાની જોવા મળી શકે છે. 1 તારીખથી જ વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી શકે છે. 1 એપ્રિલથી મતલબ કે 1 થી 2 દિવસનો ગેપ આવશે, વળી પાછું બીજું માવઠું આવી રહ્યું છે. એપ્રિલ મહિનામાં પણ બેક ટુ બેક માવઠા આવે એવી શક્યતા જણાઈ રહી છે. તો 1 એપ્રિલથી વાતાવરણની અંદર પલટો આવે અને કચ્છના ભાગોની અંદર 1 એપ્રિલથી જ ક્યાંક વાદળછાયા વાતાવરણ જોવા મળે, ક્યાંક ઝાપટા શરૂઆત જોવા મળી શકે છે. 2 તારીખથી મુખ્ય અસર છે. 2 થી 3 તારીખ મુખ્ય તારીખ મને હાલ લાગી રહી છે. 2 તારીખમાં ન 3 તારીખ છે એ પણ 2 કરતાં પણ 3 એપ્રિલ છે એ મુખ્ય લાગી રહી છે. મતલબ કે એની મુખ્ય તારીખો છે 2 થી 3 એપ્રિલ લાગી રહી છે. 4 એપ્રિલમાં પણ થોડોક વિસ્તાર ઘટે એવી શક્યતા લાગી રહી છે. હાલની અપડેટો એ કહી રહી છે. મતલબ કે તમે એવું કહી શકો કે 1 થી લઈને 4 વચ્ચે ફરી એક અસ્થિરતા આવી રહી છે, એમાં પણ 2 થી લઈને 3 વચ્ચે માવઠાની શક્યતા લાગી રહી છે. આ માવઠું છે એના કરતાં થોડુંક વધારે જોવા મળી શકે એવું હાલ આપણે લાગી રહી છે, પણ અપડેટમાં ફેરફાર શક્ય છે. તો આ પ્રમાણે આજે માવઠાની અસર જોવા મળી શકે છે. આપણે મેન વિસ્તારો જણાવ્યા પ્રમાણે લાગુ સૌથી વધારે શક્યતા છે પશ્ચિમ કચ્છ, તેને લાગુ પશ્ચિમ મધ્ય સૌરાષ્ટ્રમાં સૌથી વધારે શક્યતા છે. બાકી વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા હળવા ભારે ઝાપટા ક્યાં ક્યાંક જોવા મળે એવી શક્યતા લાગે છે. દક્ષિણ ગુજરાતમાં ગઈકાલથી વરસાદ જોવા મળી શકે છે. આભાર.